અરે હું કરું લે બોલો હું કરું હરગાવ અરે તું એવું વાત કરું પેલા ખેતરમાં તો ધોન રાખ મારે એકલા ખેતરમાં રાખી રાખી તો પેલો છોકરો ઓબાને ધૂરી નાખ્યો છે તું ઘરનું તો રાખ પણ ખેતરનું તો જો એ મારે એકલા ખેતી ના કરવાની હોય આપડે બે ભાઈ છીએ ને તે ખેતરમાં તારે ધોન આલવું પડે મારો ઓબો તો હું વાત કરું પેલો છોકરો ધૂરી કાઢે તો ને તે છોકરો તો હું માર્યા વગર નહીં રહ્યું ઓબો તો એ મારો બાપ થઈ ગયા મારું ખબર જવું પડશે ઓબો પેલો હું તો હું કોદાર બીતો જ નહીં હું રાતનો વાઘ છું ને દારાનો એ વાઘ છું હું ભૂત પેલો મને કહેતો તો કે પેલો ભાઈ કહેવાય તો કે તા ઓબો તો ભૂત પણ હું ભૂતથી તો ચો બીવું જ છું ભૂત નહીં હું વાઘ છું વાઘ રાતનો વાઘ ને દારાનો એ વાઘ છું અને પેલા બધો કહેવાય કે તમારા ઋતુભા ઓબો કે ભૂત આવ્યો હું ભૂતને માનતો જ નહીં હું ઓબો જવાનો અને જોઉં કેવું ભૂત છે ને કેવું નહીં હું જોઈ લઉં વાત જઈ મહેમાન બના હતા ને 10 વાગી જાય ને આવો મહેમાન કેરીઓ લેવા આવ્યો મા ભાઈબંધ ઋતુબા લંગોટે માં ભાઈબંધ છે એટલે કેરીઓ ખાજી હેલો ચુંદો કરી તા લઈ જામ કે એ દેવ હા હેલો ઓહો મારા વાલીરા જો अब तो કેરીઓ એવી બૂટી માં તો પાઉચ પર રહી કોઈ તો મારી બીક એટલી જ अब કોઈ આવતું જ નહીં હા મારો ભાઈ આવો હે લે હા બોલો ભાઈ હું લેવા આયા કયો કેરીઓ લેવા કેરીઓ તો ભાઈ ચેલી મસ્ત છે એટલે આકુન મોન છી ખબર તો છે કે अब કોઈને કેરીઓ ને યુએન દે તો હું अब નહીં આવવાનું કેરીઓ લેવા તારે એક દાડો એવા આવશે એ જેવું તો જોઈ લેજો આ મારો ભાઈબંધ છે કેવો ને આખર્યો તે મુક તને ખબર તો કે કોઈને કેરીઓ લેવા દેતો નહીં अब કોઈને આબાદ નહીં अब તો હે ને તે મારો બાપનું નિશાન હ अब કોઈને આબાદ નહીં તમાર ઓહો अब તો જો ને કે પેલો કે ભૂતરા પણ હું કોદા બીતો જ નહીં અલે આ તો મોયરાનો મોયરાનો અવાજ ચાલ્યા તો અલે આવાજ તો કોઈક બીજો જ છે ભૂત નો અવાજ આવે પણ હું કોદા તો બીવું જ છું ભૂત અલે આ ભૂત નો અવાજ ચાલ્યા ભૂત નો અવાજ છે એટલે તો ઓહો પેલા માં ઋતુબા આવી છે હાય બાપા રે હું થયું લે હું તો ખેતરમાં જતો ને આપણે ભૂત છે પેલા હોપ ખાઈ લે આપણા ખેતરમાં ભૂત છે તમે મને પેલું કહેતો હતો કે તું તારી દવા કરું છું તેને ભૂત હતું કે હું હતું હું તો બીકના મારે દોડ્યો હું ભૂત ના હોય યાર તમે હું ના હોય જોયું ખરી હું હોભરી ના આવ્યો ભૂત જ છે મને ખબર ને શું થયું તે ભૂત હતું તે હું તો 2-3 ગુલેટી ખાઈ ગયો ભૂત બોલું પેલા મોયરાનો અવાજ ને એવો બધા અવાજ કાઢીને પછી ભૂતનો અવાજ કાઢે કોઈ મોયરા ના બોલી એવા તાનું તમારે જોવું હોય ને તો તમે ખેતરમાં જઈને આપણો વાબો રહ્યો ને એટલે તપાસ કરી આવજો એટલે તમે દેખાશે કે ભૂત છે કે ભૂત છે તો માનતો જ નહીં ભૂત ના તમે જજો અમને ખેતરમાં જો તાન જો હા વેરો તાન જોઈએ અમે તાન તે તમે જો ખેતરમાં અને હું ઘેર જઈ એટલે તમને ખબર પડશે ભૂત છે કે હું છે હા વેરો જો ખેતરમાં ખબર પડે તમને એટલે ભૂત જ છે હા હું જોઈને આવ્યો માં ભાઈ કઈ છે આ બહુ ભૂત છે કોણ ચાલે ઓહો કેજે તો મજબૂત આવી ગયો યાર જમે મન બી હો આમાં ભૂત આવ્યું હોય યાર તમારા ભાઈ તો મોટી ફાટા હતા આમાં ભાઈને જ કીધું હું રોધવા બે હતો હા આમાં ભાઈ આવી કીધું થતો એ પાહો એ પાહો આ તો ગોદરું ઉઠી હુઈ રહ્યો મને કે ભૂત આવ્યું તો હું જોવા જતો હાચુકલું ભૂત આવ્યું હો હાચુકલું ભૂત હતું તમારા બાબા તો હારી કેરીઓ હી નહીં એ ભૂત છે
કેરીઓ હારી હારી જબ્બર કે તમારે બાબત તો જજે તને તમને ખબર પડે ભૂત છે ઈ કરતું. આમાં મહેમાનને માયા તો તમારે ભાઈને યાર એ ના હોય જોજો ખાલી તમે હું જોજે આ ભાઈને માયા તો યાર જજે આપણને મારે એટલે તો આવું નહીં થયું ને ઓવા કિંમત બુતાઈ તું રાતી અ, બે ભાઈઓને જ પાવ કર્યું ઓવા. કિંમત તારાને ઓહો પેલા આયા હું થયું ભૂત છે હાચુકલું યાર કેટલા તમારા આપણા ઓબો હું નતો કહેતો કે ઓબા આપણો ભૂત છે હું નતો કહેતો મને ખબર હોય કે ઓબો ઓબા યાર ભૂત જ છે તમે ના જોઈને આવ્યા ઓબા મને તો બીક લાગે હું તો ઘરમાં જઈ ગોદરું ઉઠીને ઊંઘી ગયો તો જોરવાનું ભૂત છે આવ્યું હોય યાર ઓબા મને ખબર હતી હું તો બે ત્રણ ગુલેટોય ખાઈ ગયો તો ઓબા મુએ ફૂઈ પડતું મત તો અમુક એ ખેતર વેકી મારવો ને ઓબો વેકી મારવો હાઉ ઓબો રાખો ને કોઈ દાડો ઓબો ભૂત હોતું નહીં ને આજે ભૂત જોયું હું એટલે મને યાર. એવું ચાલે જ નહીં ને આપણે ઓબો વેકી મારવું પડશે હાચી વાત છે એ ઓબો નહીં જોતો આપણે વેકી મારી આ ઉધરો થઈ ગઈ તાન એ ભૂત ન જોઈ તો હું બી ગયો ને તે હું તો ઘેર જઈ ગોદરું ઉઠીને ઊંઘી ગયો આ છોકરાનો અવાજ કાઢીને વિવાહ સુધી એમ હતો હું જોયો ને તાર તો મોયરાના ને બગલું બોલન મોર બોલન પેલી ગરજ્યાનો બોલન એવા બધા અવાજ કાઢી પછી બીજો અવાજ તો આખો મોનસરો નીકળ્યો તે હું વિચારમાં પડ્યો તો રાક્ષસ જેવો અવાજ વભરાયો તો યાર લે હું નતો કહેતો કે આબો આપણો બધું અમે ખેતર બેતર રાખવું નહીં આપણે વિઘો ને વેચી જ મારવો પડશે આપણે કોઈક ધંધો કરશું પણ એ અબધ આવું નહીં આપણે હું તો થાકે હું તો પેલા છોકરો મૂકી પેલા મહેમાન આવ્યા હતા ને ઓવા એના ગાડી આપણા અબ તે હું કહું કેરીઓ ના વેચ્યો વેનવા માટે હું તો બે ત્રણ બુટી આલી દીધા મને હોમાં મળ્યા હતા કે તમારા ભાઈને કીધું તું કે કેરીઓ ના લેવા દીધી ને એવું બધું કહેતા હતા તે હું યો ના પાડ્યો આપણો અબ તને ખબર તો હો ભાઈ કે હું કોઈને કોઈને કેરીઓ તો આપતો નહીં આપણો અબાની સાચી વાત છે એટલે હું યોન બે ત્રણ વરગાડી એ ખરી હું કીધું તો બરાબર છે. ખરું હું અબ તો કોઈને કેરીઓ તો ખાવા જતો નહીં પણ પેલું ભૂત હતું ને તે આમ અવાજ નીકળીને અલગ અલગ અવાજ નીકળતા હતા એટલે તો ઓહો એટલે આપણે કોક સારું હોય ને તું કોરાઈ મેં દે વેચી મારે એવો અબુ જોતો નહીં ને હું એ કોઈ દાડો અબ જવાનું એ બંધ કરી દેવું સાચી વાત છે કોક મળે તો વેચી મારો બાકી એવું રાખવું એટલે હોય હું લાયો તો કોક ગરાક હોય ને તો વેચી મારીએ જાય જા ફાલે ઘેર જઈને હજુ તો રોધવાનું ખાવાનું છે અંધારું થઈ ગયું અંધારું થઈ ગયું ના જો ના બગડો ને બધું કેવું બોલો હતા તો એમાં તો ભંકારા આવી છે યાર. ભનકારા જાણી ભૂત કેવું બોલતું તું હું તો તું ઘેર જઈને રોધવાનું કર હું તો ઘેર જઈને પાછો ઊંઘી જાઉં ક્યાં હતા? હું ઊંઘી જાઉં એ ભગવાન હું બીક લાગતું તો હું તો ઘેરે જાઉં લે હેડ. અરે રો. મને તો બીક લાગે બહુ હોય તો આપણે પેલો ઓબો કોઈ ઘરાક બને ને એટલે આપણે ઓબો વેચીને ઓબો તો મને ચક્કા બતું યાર બહુ બીક લાગે યાર કોણ આવો હા ઓહો આવો આવો બોલો કયો મારે મારે ચક વાડી રાખવી છે એની વાડી રાખવાની આ ઓબા જોફળીઓની છે. રાખવાની છે હા, ઓબોડી રાખવી છે ભાઈ ઓબાની કઈ છે આપણે હવે વેચી દઈએ તે ઓબાની તે આપણે આલડી આપણે તો ઓબા તો ભૂતે રાય છે ઓહો ઈવન ખબર ના પડી જશે બોલ આપણે બોલો આ તે મારો ઓબો રાખવો છે તો બેહણે તો શું કરે નવડો બેહણે જો ઓબો હોય ને તો વળી 25 રૂપિયા મણ મળી તે આપણો ઓબો તો છે તાન તો તમે પૈસા બોલો તમે કાલ પછી રાશિ કરજે એ જો એ ઓબા હે ને કેરીઓ હારી બેહી જો કેમ તો વાત છે મને કીધું બે જણ અમે તે છે કે આમાં તમારે કે ઓબો જબરજસ્ત આવે છે એ ઓબા કેરીઓ હારી આવી કેરીઓ હારી ઉતરી જ છે લ્યો ઓવો એટલે જ મેં કીધું કે મને જવા દે છે ભાર મળતો છે કે મારું ઓબો બાબા રાખીએ આપણો ઓબો વેકી જ મારવાનો આપણે રાખવો નહીં આમાં આ ભાઈ કે હા કે ઓબો વેકી મારીએ તે પછી તમારે પૈસા બોલો તમે તમારે પૈસા આલી દઈશું તે કિંમત કરો એ પ્રમાણે વેકી ઓબાસી જો બે ઓબાસી માર બરાબર બરાબર તે એક ઓબો 2000 એટલે 4000 રૂપિયા થઈ બે ઓબાના બોલો 4000 તો સમજીને બોલો મારે વેપાર કઈને કરવાનો છે તે મારે છોકરો છે પાછળ 12 તાલમાં મેં ઓછું કરતા નહીં ચલો તમે કઈ કિંમત ઓબા આળા છે તમને પોહાતે તો હું ધંધો કરે ભૂત વાળો આબો છે દે ને સસ્તા પણ હું 4000 માં કીધું એટલે કીધું મારા ભાઈ 4000 માં કે હા તો ચા તમે 25 રૂપિયા તો ઉછાળ કરો થોડા છે કે મને મજૂર કરું ઉતારવાનો વેરવાનો બેરવાનો નહીં તમે કે કેટલા રાખો કે એટલે અમે તમે રૂપિયા 25 આપી દઈએ 2500 રૂપિયા કે હા ભાઈ આલી હતી તે કર્યું બોનું હેડો મારા ભાઈને કીધું એટલે વેક્યો કાલ સવારે ત્યાં પર રાખ્યો તાણ હા તે જોઈ લ્યો તાન તમને અનુકૂળ આવે તો આ આબો. તો જોઈ લે હળો હં. બરાબર ને એટલે જોઈ લો એટલે કાલ
લઈ જો અબો પછી બીજું બોલવાનું નહીં. ના હું લેવા હા અમારું અબો અમે વેચવાનું જ છે તો બરાબર ભાઈ મો તો મો આ મુકવાડી ડેહરા કઈ ધંધો કરતો હોય 25 રૂપિયા મળી મને બરાબર ને હા તે આ દઈએ હવ એટલે હેડો તાન આલ્યું આ તો આપણે લાશ્યો તાન. લે હેડો કાલ આવીને જોઈ લ્યો હા હા હા, હેડો. હેડો. અમે ઘેર જઈએ અને કાલ આવીને જોઈ લે તે તાર હા હા હો એ હાલ હા હા એ હા ઓહો ભાઈ ઊભા થો ઓ ભાઈ ઊભા થો એટલે ભાઈ બોલ ને હું વગે અલ્યા મહેમાન આય બેહો 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 બાજુ બોલો તમારો અબો વેચવા આ લેવા કોઈ આવ્યું તું અમારો આબો તો વેકી મારે ભાઈ વેચી મારે હવ ચાલનું કાલે જ વેકે કાલે જ વેચ્યું. પેલો ભાઈ આયો તે ઓહો હાલ દીધો આબો તો. આજે તો હવ એ રેતા ઓન પેલે કરી ગયું ભૂત ભૂત તો બાને તો એ રહ્યો એ રે જ ભૂત હતો તાન આપણે તો મસ્ત આબો વેકી મારે યાર. અને એ રે બીવરાવતો તો આપણને ખબર જ ના પડી કોઈ એ રે જ ભૂત હતો તમને ખબર છે ખબર છે ખબર છે અમારા ભાઈબંધ ની અમે મોકલ્યો તો એને હા તાન પણ આપણને તો કોઈ ખબર ય ના પડી ભાઈ આ ઓબા દખી આવું કોઈ બીજું કોઈ નહીં ઓબા દખી અરે એ તો ઓબો વેકી માર્યો અમે તો વેચી મારે ને હવ પૈસા આલે તમને પૈસા કાઢાવા કીધું નહીં ને. કાલે કીધું હોય ને તો આલે કીધું તે પૈસા ના લેતા ને ઓબોય ના આલતા ત્યાં તો આપણો ઓબો વેકો નહીં એ આપણને બીવરાવા દખી એવું કરીએ છે એ હોય એટલે કાલ જઈને આપણે ના પાડી ના પાડીએ ને પૈસા લેવા નહીં બરાબર હવ લેરો કાલ જઈને કહી દઈશું કે આપણે વેકવું નહીં એ હા લેરો લઈએ તાન અમે હા અરે કાલ જઈને મળીએ ને પૈસા આપણે લેવા નહીં હોવાના બરાબર ઈવન નહીં લેવાના પૈસા ને આપણે બીવા દખી એવું કર્યું છે એ હા લેરો